પોડેલા બટરની શું કહેવાની? બટર ચટણી. સો હેલો જી, ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ભાઈ આજે એને આપણા ઘરે એક નોટિસ આવી છે. એકચ્યુઅલી આ નોટિસને 2 દિવસ થઈ ગયા. આજે નથી આવી, આજે આપણે આને સબમિટ કરવાની છે. થયું શું હોય કે 2002ની જે મતદાર યાદી હતી ને એમાંથી આપણા ઘરેથી ને એક સભ્યનું નામ નથી અને એ સભ્ય છે કાકી. તો એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ ફરી પાછા સબમિટ કરવાના છે. નખત્રાણા જવાનું છે નાયબ કલેક્ટર કચેરીમાં ને એમની સમક્ષ રજૂ થવાનું છે અને સાઇન કરવાની હશે યા તો ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હશે પુરાવા માટે કે ભાઈ અમે ભારતીય નાગરિક છીએ. મેં સાહેબને એમ કીધું જે BLO સાહેબ છે કે સાહેબ યાર અમને એમ લાગી રહ્યું છે અમે એટલા બધા ડોક્યુમેન્ટ દીધા તમને, હવે અમને એમ લાગે છે કે અમે બીજા દેશથી આવ્યા છીએ બોર્ડર ક્રોસ કરીને, એવું ફીલ થાય છે અમને. એટલા બધા ડોક્યુમેન્ટ અમે સબમિટ કર્યા છે અને ફરી પાછા આજે આપણે આ નોટિસ સાથે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે. કાંઈક તો 3 થી 5નો સમય છે ને હાલ વાગી રહ્યા છે કાંઈક 1:30. તો બસ જમશું ત્યાં સુધીમાં તો 2:30 વાગી જશે, પછી આપણે નીકળશું. પણ અમે લોકો આ બધી પ્રોસેસમાં સહયોગ આપવા તૈયાર છીએ. અગર દેશ માટે કંઈક સારું થતું હોય તો ભાઈ દિલ જાન જીગર બધું હાજર છે. તો એટલા માટે આપણે જેટલા બી ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હશે ને આપણે કરતા રહીશું, ટેન્શન નથી. તો જો બપોરનું જમવાનું થાય છે તો આપણે જમી લઈએ હો ને. ગાઈસ ને અમારો પ્રવાસ નક્કી થઈ ગયો અને 3 વાગી ગયા છે ને હવે આપણે જઈએ નખત્રાણા અને જલ્દી જઈએ તાકી જલ્દી નંબર આવી જાય. લેટ કરશું તો પછી ઘણી બધી લાઈન થઈ જશે હે ને. તો આપણો નંબર જલ્દી આવી એટલા માટે આપણે જલ્દી જઈએ છીએ. 3 થી 5નો સમય છે તો ચલો નીકળી. ચલો જી આપણે પહોંચી ગયા છીએ માર્ગ અને મકાન પેટા વિભાગ નખત્રાણા. તો અહીંયા કને આપણે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે. હજુ સાહેબ આવ્યા નથી, સાહેબ આવશે એટલે સબમિટ કરી દેશું. A few moments later. તો જો આપણું જે કામ હતું ને ભાઈ એ તો થઈ ગયું છે, કેમ કે આપણા ડોક્યુમેન્ટ પૂરા હતા, આપણે ખાલી સબમિટ જ કરવાના હતા. આપણું કામ થઈ ગયું પણ મારા ફ્રેન્ડનું કામ થોડુંક રખડી પડ્યું, એના ડોક્યુમેન્ટ હજુ મને કલેક્ટ કરવા પડશે. તો ચલો હવે તો આપણે ઘરે જઈને આજે તો બીજું કામ નહીં થાય, કેમ કે 3 થી 5 વાગ્યાનો જ સમય છે. અધિકારી સાહેબ એટલા સમય સુધી જ આપને મળશે. તો ઓલરેડી 3:30 તો વાગી ગયા છે. હવે ક્યારે હું એના ડોક્યુમેન્ટ ભેગા કરીશ ને ક્યારે સબમિટ કરીશ તો સાહેબ કે કાલે કરજો. તો ચલો કાલમાં જ રાખશું. તો રાઘવીની સેવિંગ્સને 1 વર્ષ પૂરું થઈ ગયું ને આપણે ભંભૂડો તોડવાનો છે, જે તોડી નાખ્યો છે. જોઈ કે કેટલા પૈસા આમાં બન્યા છે. અને આજે રાઘવીની બેંકે ને એનું કેવું હોય કે જે એને નિયાણીમાં મળ્યા હોય પૈસા અથવા તો બીજા ગમે તે રૂપે પૈસા મળ્યા હોય ને એ આની અંદર જમા થતા હોય છે. પછી ફાઇનલી જેટલા બી પૈસા હોય બધા ભેગા કરીને બેંકમાં આપણે ડિપોઝિટ કરતા હોઈએ છીએ. તો જોઈએ આ વર્ષે કેટલા જમા થયા છે. અને ઘરમાં સૌથી વધારે પૈસાવાળી રાઘવી જ છે. એની પાસે ઘણા બધા પૈસા છે, અમારી પાસે તો કાંઈ જ નથી. ભંભાડાનું કામ થાય. ફરી કરજો 50 રૂપિયા આમાં આલ્યા જશે ભંબુડો લેવામાં. ગઈ ફેરે જેમ આ ફેરે બી ભંગુડાનું શું બનશે? આ ફેરે અલગ કોઈ બનશે? ના કાંઈ નથી કરવાનું, ફેંકી દો. ચકલીન માળો કાંઈ નથી બનાવ. ચકલીન માળો બનશે તો ભાઈ આની અંદર તો જો 5 રૂપિયાની પણ નોટ હે. તો જો ભાઈ બધા પૈસા આપણે એને સીધા કરી નાખ્યા છે, કેમ કે બધા વડેલા હતા. તો આટલા કંઈક પૈસા છે રાઘવી પાસે. હાલો ગણો કેટલા જો. તો મને દઈ દે બધા, હું પોતે ગણી લઈશ. દે હું રાખી લઈશ, હવે વાપરી લઈશ ને ગણી લઈશ. દઈ દે અહીંયા દે. ભલે આટલા ગણા, આટલા મને ગણા. એ તું રાખી લે, આ મારા હો ને. અને ભંભુડામાંથી કેટલા પૈસા બન્યા ને રાઘવી કહેશે. કેટલા બન્યા? 6500. હા 6500 માંથી ઘરના બધાને કેટલા દઈશ તું? ડાયરેક્ટ મારા બેંકમાં જશે કે નહીં? ઓહો કમાવું હા લઈ લો બધા, બાટણી બધા કરતો. તે સ્કૂલના ખર્ચા કોણ ભરેલું? ઘરના નથી ભરતા? તો પહેલાના માણસો રોડ લાઇટના નીચે બેસીને ભણતા અને હવેના માણસો સ્માર્ટફોનની ફ્લેશ લાઇટથી ભણે છે. એટલો યુગ બદલ્યો છે. મારી તમે ભણ્યા રોડ લાઇટના નીચે? તમે ભણ્યા રોડ લાઈટ તો હતી એની. એ માં જવાબ દો તમે આખી માથે પડે. આંખ બંધ કરીને વાત કરો ને, આપણે ખાલી અવાજની જરૂર હે. બોલ. કહું કે તમે રોડ લાઇટ નીચે ભણ્યા હે? રામપરની રોડ લાઇટ ભણ્યા તો થોડુંક તો કામ 4 ચોપડી ભણ્યા ને માં? તમે કેટલું ભણ્યા? યાદ આવે રહ્યો પણ શું કરે. હે માં કેટલી ચોપડી ભણ્યા? હું કે હવે કોઈ ના ભણે એટલી. ઓહો તો ઘણી ભણી લાગે રે. કેટલી ભણી? હે કેટલી? કોઈ ના ભણે સાડીઓ ગમતાલી. એટલે શું કીધું? એટલે સાડી ગણતાલી. હા સાડી ગણતાલી. સાડીઓ ગમતાલી. સાડીઓ ગબતાલી 0. નવો શબ્દ લઈ આવ્યા નહીં માં? એ ભગવાન. સાડી ગબતાલી એટલે
મમ્મી અહીંયાનો એક પોઈન્ટ કરો કે સાડી ગબતાલી એટલે મીંડું. આ બે ઝીરો આ ભી એને ઝીરો કહેવાય માં બંને બાજુ. ઝીરો કહેવાય ઝીરો જીરો કે જીરો? જીરો જીરો. તો જો ગાઈસ આપણું જમવાનું થઈ ગયું છે ને હવે આપણે જઈ ફરી પાછા સમાજમાં, કેમ કે આજે છે ટુર્નામેન્ટનો 3જો દિવસ. આઈ હોપ કે તમને પસંદ આવતા હશે વિડીયો ટુર્નામેન્ટના. જો તમને પસંદ નથી આવતા ને તો ભાઈ થોડુંક એડજસ્ટ કરી લો, કેમ કે 2-3 દિવસ હજુ આ ચાલવાના છે વ્લોગ, પછી કંઈક અલગ જોવા મળશે. અને જો મજા આવતી હોય તો લાઈક કરજો. ગાઈસ મને ફાઇનલ મેચ જોવાની ચડે કેમ કે અમે ભરતા સુબુજમાં. અરે આનો પ્રવાસ હાલ્યો ને આ જલ્દી પ્રવાસ તારો ખતમ થાય તો શાંતિ થાય. ઘરમાં ભાઈ આખો દિવસ પ્રવાસ 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 જ હાલે. આજે તો આપણે લેટ થઈ ગયા, મેચ ચાલુ થઈ ગઈ. આજે તો આપણે કોમેન્ટ્રી બોક્સ ઉપર બેસીને મેચ જોશું. તો જો આજે વિરાણીની એક પણ મેચ નથી. આજે જેટલી બી મેચ છે ને આજુબાજુના ગામો વાળાની છે. साइड चेंज करके विकेट की तलाश है यहाँ पर। અને આ જે મેચ ચાલુ છે ને એ છે બડલી વર્સસ કોટડા, જેમાં કોટડાની બેટિંગ છે અને બડલીની ફિલ્ડિંગ છે. रौनक चले इस सब के लिए અને હવે સુપર 8 એટલે કે ફ્રેન્ચાઇઝી રાઉન્ડ માટે ડ્રો થવાનો છે. તેમને એ જ ગ્રુપમાં જે ક્વોલિફાઈ થશે તે ટીમ એમને ફળે આવશે. પટેલ દાબેલી તેમને ભગત રામ નખત્રાણા, પટેલ દાબેલી નેત્રા ભેંચાજી તેમને ભગત રામ નખત્રાણા ટીમ ફળે આવેલ છે. તો ભાઈ આજે તો હું ભૂલી ગયો હતો, પણ વિરાણીની એક મેચ છે જેમાં ઓફિસ ગ્રુપ છે. અમારા પાર્થભાઈ ને ભાવેશભાઈ ને બધા છે. વાઘિયાની તૈયારી યોગેશલા કરી પહેલો જ બોલ વડા અને સામેની બાજુ છે સાયરા. આ તો આપણા માસીનો દીકરો હોય ભાઈ. તારે રાજ આયા જવાબદારી છે જો અહીં આપણા અગર શું સિંહ કરે છે. રાજવાટી અને સાગેદર રાજ આયા એટલું બધું જોરદાર બેટિંગ અચીને જ ખાતો ખોલ્યો રાતે જોગેવી માસીને ફોન કરવો પડશે કે તમારા દીકરા રાતના અહીંયા ક્રિકેટ રમવા આવે છે, કહેતા દો નથી. વિકેટો જયપુરી અને એડો બોલ મે ખપેતા 29 રન અણત્રી રન શક્ય હે વિરાણી જાય રાત આઉટ થઈ ગયો યાર. તો જો આપણે બ્રેક લીધો છે. નાસ્તામાં છે ચટપટી અને બોળેલા બટર ટોસ. ના, બોળેલા બટર ની શું કહેવાનું? બટર ચટણી હે. ને આપણે ચટપટી લીધી છે. કોરા બટર, રસવાડા બટર, હા ને કોરી. ચલો નાસ્તો કરી લે, મસ્ત મજા. તો જો કંઈક 12 વાગી ગયા છે ને ભાઈ હજુ બી મેચ છે, તો આપણે જઈ ઘરે. આપણે ઇન્ટરેસ્ટ નથી મેચ જોવાનો, એને બહુ બધા વાગી ગયા છે. હજુ 1-2 મેચ છે. જોરદાર હે ને? એક નંબર. તો ડબલ પૈસા દે, ટીપ દઈ દેજે માથે. ત્યાં ક્યાં આપણે મારા દાતા રહ્યા ખીચા વીચી બેઠું હોય મને ચેતન ના મારા ખીચામાં વેચી નહીં, હું તો કહું ભાઈ ખીચું જ ઘર રાખી આવે. ઘરે જ ખરેખર